આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક શાખા શિક્ષણ વિભાગ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરના 1800 થી વધારે સ્કૂલોના આચાર્યોની મીટિંગ રાખવામાં આવી હતી। આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક શાખા શિક્ષણ વિભાગ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરના 1800 થી વધારે સ્કૂલોના આચાર્યોની મીટિંગ રાખવામાં આવી, જેમાં બાળકોની સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય તે માટે સ્કૂલ બસ, સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અમલવારી કરવા માટે એક પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું અને સાથે સાથે આચાર્યોને આ વિષયને લગતા વધુ સંવેદનશીલ બનાવવા તેમજ આ મુદ્દાઓને ચુસ્તપણે અમલવારી કરવા માટે જણાવ્યું હતું, જેમાં સ્કૂલ તરફથી જે ટ્રાન્સપોર્ટેશન માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે તમામમાં આ નીતિ નિયમો મુજબ અમલવારી કરવા માટે એક શિક્ષણ વિભાગ, આરટીઓ અને સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ચેકલિસ્ટ બનાવી દરેક સ્કૂલમાં આપવામાં આવશે, જે ચેકલિસ્ટ તેઓ અમલવારી કરી અને પોતાની સહી સાથે શિક્ષણ વિભાગના સબમિટ કરશે અને આ કાર્યક્રમમાં સુરત શહેર ટ્રાફિક શાખાના જોઈન્ટ પોલીસ કમિશનર છે તેમજ ડીસીપી ટ્રાફિક, તમામ ટ્રાફિકના એસપીઓ, ડીડીઓ ભગીરથસિંહ પરમાર, આરટીઓ આકાશ પટેલ તેમજ ટ્રાફિક શાખા અને આરટીઓ વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા। ડીસીપી ટ્રાફિક, જિલ્લા શિક્ષણ અધિકારી, આરટીઓ વિભાગ, પોલીસ અધિકારીઓ તથા અત્રે ઉપસ્થિત તમામ શિક્ષણ વિભાગના આચાર્યશ્રી તથા શિક્ષકગણ, સુરત શહેર બહુ જ પ્રગતિશીલ શહેર છે। પાછલા વર્ષોમાં આપણને જે રીતે સ્વચ્છ સુરત શહેરનો તથા ટ્રાફિક નિયમન અંગે પણ 1 નંબરનો એવોર્ડ મળ્યો છે, તે રીતે આપણે દરેક ક્ષેત્રમાં ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યા છે। તો તે જ રીતે શિક્ષણ વિભાગ અને આપણે તમામ એકત્રિત થયેલા છે। તો આવનાર શિક્ષણ નવા સત્રમાં કઈ રીતે આપણે બાળકોના વહન, પરિવહન અને કઈ રીતે એનું નિયમન કરવાનું છે તે અંગેની આજે વિશેષ ચર્ચા કરનાર છે। આજ રોજ વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે માનનીય સીપી સાહેબના માર્ગદર્શન મુજબ સુરત શહેર ટ્રાફિક શાખા, આરટીઓ અને ડીઈઓ વિભાગના માધ્યમથી 1800 થી વધારે સ્કૂલોના આચાર્યોની એક મીટિંગ રાખવામાં આવેલી હતી। આ મીટિંગનો મુખ્ય હેતુ બાળકોની સુરક્ષા સાથે સંકળાયેલું જેટલું પણ ટ્રાન્સપોર્ટેશન મીડિયમ છે, એટલે કે સ્કૂલ બસ, સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા, એ તમામ જેટલી પણ માર્ગદર્શિકા આપવામાં આવેલી છે એ મુજબ પાલન કરવામાં આવે અને સાથે સાથે એક ચેકલિસ્ટ બનાવીને 3 વિભાગના સંયુક્ત પ્રયાસથી દરેક સ્કૂલોમાં આપવામાં આવશે, જેમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિકના નિયમો, આરટીઓના નિયમો અને સાથે સાથે બસની જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે તે મુજબ તમામ શાળાના આચાર્યોએ અમલીકરણ કરવામાં આવશે। આમ છતાં પણ જો કોઈ પણ શાળા સંચાલક અથવા તો શાળાના આચાર્ય અથવા તો સ્કૂલ રિક્ષા, વેન અને સ્કૂલ બસ મારફતે જો કોઈ પણ નીતિ નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ ચોક્કસપણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે કોઈ પણ ઇમરજન્સી કન્ડિશનમાં બાળકોની સુરક્ષા માટે અલગ અલગ પ્રકારની મોક ડ્રીલ કરવાનું સૂચનાઓ પણ શાળાના આચાર્યોને આપવામાં આવેલ હતી। આ કાર્યક્રમમાં કુલ 1800 થી વધારે સુરત શહેરની તમામ શાળાઓના પ્રિન્સિપલો જોડાયા હતા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।